નમસ્તે બાળ મિત્રો. આજે હું તેજાબા એક ફરી નવી વાર્તા લઈને આવી છું, જેનું નામ છે જલપરીની જાદુઈ પેન. જેવું નામ છે ને એવી જ રોચક વાર્તા છે. તો તમે મારા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો હવે આપણે વાર્તા શરૂ કરીએ. રોહન ભણવામાં ખૂબ આળસુ હતો. શાળામાં એને રોજ શિક્ષક ઠપકો આપતા હતા અને ઘણી વાર સજા પણ કરતા, કારણ કે એ રોજ લેસન કર્યા વગર જ શાળાએ આવતો. ઘરે મમ્મી પણ વારંવાર ટોકતી, પણ રોહનને તો માત્ર રમવામાં જ મજા આવતી. એક દિવસ રોહન મિત્રો સાથે ક્રિકેટ રમવા ગયો હતો. ક્રિકેટ રમવામાં એ ખૂબ હોશિયાર. એણે એવું બેટ ગુમાવ્યું કે બોલ દૂર નદી પાસે ચાલ્યો ગયો. મિત્રોએ રોહનને જ નદી પાસે બોલ લેવા મોકલ્યો. રોહન ચારે બાજુ બોલ શોધતો આગળ વધતો ગયો, પણ બોલ ક્યાંય મળ્યો નહીં. અચાનક એને એક પથ્થર પર બેઠેલી જલપરી દેખાઈ. જલપરી ખૂબ સુંદર હતી. રોહન આશ્ચર્યપૂર્વક પૂછ્યું, તમે જલપરી છો? મેં અગાઉ ક્યારેય જલપરી જોઈ નથી. મારા દાદી ઘણીવાર મને જલપરીઓની વાર્તા કહેતા. જલપરી હસતા હસતા બોલી, હા, હું જલપરી છું. રોહન ખુશ થઈ ગયો. એને પૂછ્યું, મેં વાર્તામાં સાંભળ્યું હતું કે જલપરી પાસે જાદુઈ શક્તિ હોય છે. શું તમારી પાસે જાદુઈ શક્તિ છે? જલપરી રોહનની જિજ્ઞાસા જોઈને બોલી, હા, મારી પાસે જાદુઈ શક્તિ છે અને હું તને પણ આપી શકું. તારે શું જોઈએ? બોલ, હું તને તે આપીશ. રોહનની ખુશીઓનો પાર ન રહ્યો. એ પોતાની વ્યથા જલપરી સમક્ષ ઠાલવવા લાગ્યો. મને લેસન કરવાની ખૂબ જ આળસ આવે છે, એટલે મને મારા ટીચર અને મમ્મી રોજ ખીજાયા કરે છે. તમે મને એવી જાદુઈ પેન આપો ને જે મારું બધું લેસન કરી દે. જલપરી ખડખડાવીને હસી પડી. એ કહે, ભલે, હું તને જાદુઈ પેન આપીશ જે તારું બધું લેસન કરી દેશે, પરંતુ 1 અઠવાડિયા સુધી તારે બધું જ લેસન સહેજ પણ આળસ કર્યા વગર સારા અક્ષરે આ પેનથી કરવું પડશે. પછી આ પેન જાતે જ બધું લખશે. રોહન જલપરી પાસેથી જાદુઈ પેન લઈને હરખાતો સીધો ઘરે ચાલ્યો ગયો. એણે પોતાનું બધું લેસન સારા અક્ષરે જાદુઈ પેનથી કરી લીધું. બીજા દિવસે શાળાએ શિક્ષકે એના અક્ષરના ખૂબ વખાણ કર્યા. રોહનના મિત્રો પણ એના ખૂબ વખાણ કરવા લાગ્યા. રોહન તો હરખાઈ ગયો. ઘરે મમ્મીને પણ આ જાણીને બહુ આનંદ થયો. એણે રોહનને એનું મનપસંદ જમવાનું બનાવી શાબાશી આપી. આ રીતે 1 અઠવાડિયા સુધી ચાલ્યું, પણ ત્યાં સુધીમાં તો રોહનને લેસન કરવાનું ગમવા લાગ્યું. શાળાએ જવું ગમવા લાગ્યું. એને થયું કે જો મારું લેસન જાદુઈ પેન કરી નાખશે તો મને શીખવા નહીં મળે. રોહન જાદુઈ પેન પાછી આપવા ફરી નદી કિનારે જલપરી પાસે ગયો. જલપરીને કહ્યું, હવે હું મારું લેસન જાતે જ કરી શકું છું, એટલે શાળાએ કે ઘરે મને કોઈ ઠપકો આપતા નથી.
મને બધું શીખવું પણ ગમે છે, એટલે હવે મારે જાદુઈ પેનની જરૂર નથી. હવે મને લેસન મારે હવે જરૂર નહીં પડે. જલપરી આ સાંભળી ખુશ થઈને બોલી, રોહન, આ પેન કોઈ જાદુઈ પેન નથી, આ તો સામાન્ય પેન જ છે. તારી આનંદ રહેલી આવડતને તું ઓળખી શકે છે અને આળસ દૂર કરી શકે, તે માટે મેં આ જાદુઈ પેનની યુક્તિ કરી હતી. તે થોડા દિવસ માટે આળસ ન કરી એટલે તને લેસન કરવાની સારી આદત પડી ગઈ અને તેના ફાયદા પણ સમજાયા. જો મારી યુક્તિ કેવી સફળ થઈ. રોહન જલપરીનો આભાર વ્યક્ત કરી બોલ્યો, તમે સાચું કહ્યું. હું તો આળસ કરીને સૌથી પાછળ રહી જાત. હવે હું કોઈ કામની ક્યારેય આળસ નહીં કરું. જલપરી ખુશ થઈને નદીમાં ચાલી ગઈ. રોહન એને પાણીમાં અદ્રશ્ય થતો જોતો રહ્યો. જો ગમીને બાળ મિત્રો, અને હા, આ વાર્તાના લેખક છે ડોક્ટર પ્રજ્ઞા કેયુર પુરોહિત. ઘણું મોટું નામ છે હો. થેન્ક યુ. અને જો આવી સરસ સરસ વાર્તાઓ સાંભળવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. આભાર.